હેલો એવરીવન, નમસ્કાર દરેક વિદ્યાર્થી મિત્રો. અર્થશાસ્ત્રના કચ્છ યુનિવર્સિટી અને કચ્છ યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજના BA સેમેસ્ટર 5ના વિદ્યાર્થીઓને હું આ ઓનલાઈન લેક્ચરમાં આવકારું છું. મારું નામ છે શિલ્પા હળિયા. લાલન કોલેજમાં અર્થશાસ્ત્ર વિષયના મદદનીશ પ્રાધ્યાપક તરીકે હું કાર્યરત છું. હાલ BA સેમેસ્ટર 5ના ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં આપણે સેમેસ્ટર 5માં કયા વિષયોનો અભ્યાસ કરીશું એની સમજૂતી માટેનો આ લેક્ચર છે. સેમેસ્ટર 5માં આપણો મુખ્ય વિષય અર્થશાસ્ત્ર છે, એટલે આ વિષયમાં આપણે 6 પેપર છે એ અર્થશાસ્ત્ર વિષયના જ ભણવાના થશે. એક વિષય આપણે કમ્પલસરી ઇંગ્લિશ આવશે અને બાકીના 6 વિષય છે એ આપણે અર્થશાસ્ત્રના જ ભણવાના છે. અને અર્થશાસ્ત્ર વિષયના જે અલગ અલગ શાખાઓ છે, જેમ કે ભારતીય અર્થતંત્ર, એકમલક્ષી અર્થશાસ્ત્ર, આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર, કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર, આર્થિક પદ્ધતિઓ, સંશોધન પદ્ધતિઓ, કમ્પ્યુટર અને તેની એપ્લિકેશનનો આપણે અર્થશાસ્ત્ર વિષયમાં કેવી રીતના ઉપયોગ કરી શકીએ છીએ, આટલા પેપર્સ આપણે કચ્છ યુનિવર્સિટી હેઠળ કચ્છની તમામ કોલેજો અને એમાં પણ અર્થશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ માટે છે. આપણો કોર્સ નંબર, કોર્સનું ટાઇટલ, યુનિવર્સિટીની પરીક્ષા, ઇન્ટરનલ પરીક્ષા અને કુલ ગુણ કેટલા હશે એની માહિતી આ સ્ક્રીન પર દર્શાવેલી છે. પેલું પેપર છે આપણું CEEC 511. આ છે આપણા પેપરનો કોડ છે. પેલું પેપર આવે છે ભારતીય અર્થતંત્ર છે. યુનિવર્સિટી એની 70 માર્ક્સની પરીક્ષા લેશે. આંતરિક પરીક્ષા છે એ 30 માર્ક્સની હોય છે અને કુલ ગુણ છે એના 100 માર્ક્સ છે. આવી જ રીતના 6 પેપરનું માર્કિંગ યુનિવર્સિટી પરીક્ષા હોય, ઇન્ટરનલ પરીક્ષા હોય, એનું સેમ છે, સમાન છે. બીજું પેપર આપણે આવે છે CEEC 512 એકમલક્ષી અર્થશાસ્ત્ર. ત્રીજું પેપર CEEC 513 આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર છે, જે આપણે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રના સિદ્ધાંતો અને ભારતનો વિદેશ વ્યાપાર એના સંબંધી આપણે આ વિષયમાં ભણવાનું આવશે. 514 નંબરનું પેપર છે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર છે. 515નું પેપર છે આર્થિક પદ્ધતિઓ અને 516A અને 516B એમાંથી આપણે પોતાનો મનપસંદ વિષય સંશોધન પદ્ધતિ હોય કે કમ્પ્યુટર અને એપ્લિકેશન વિદ્યાર્થીઓ પોતાની રીતે રાખી શકે છે, તેમના માટે ઓપ્શનલ વિષય છે. BA સેમેસ્ટર 5 ઇકોનોમિક્સનું ભારતીય અર્થતંત્ર 511ના પેપરનો આપણે સિલેબસ જોઈએ તો યુનિટ 1 છે એ ભારતીય અર્થતંત્રનો આપણે પરિચય આપે છે. ભારતીય અર્થતંત્ર કેવા પ્રકારનું અર્થતંત્ર છે, એટલે આપણું અર્થતંત્ર મિશ્ર અર્થતંત્ર છે. તો મિશ્ર અર્થતંત્રના અર્થ અને લક્ષણો, ભારતમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના પ્રવાહો, ભારતની રાષ્ટ્રીય આવકમાં કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો શું ફાળો રહેલો છે, અને ભારતીય અર્થતંત્રમાં આયોજનનું માળખું કેવું છે, આયોજનના લક્ષ્યાંકો આપણે કયા પ્રાપ્ત કર્યા છે, એનો અભ્યાસ છે એ આપણે યુનિટ 1માં કરીએ છીએ. યુનિટ 2 છે એ આર્થિક સુધારા છે. આપણે 1990-91ની સાલમાં આપણા દેશમાં જે આર્થિક સુધારાઓ લાગુ કરવામાં આવ્યા અને 1990-91ની સાલમાં જે આર્થિક કટોકટી ઊભી થઈ, એના કારણે આપણે ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, આપણી આર્થિક નીતિઓ, એમાં આર્થિક કાયદાઓ, ઔદ્યોગિક નીતિ,
1991 પછીની આયાત અને નિકાસ નીતિ, આનો અભ્યાસ આપણે યુનિટ 2 માં કરીએ છીએ. યુનિટ 3 છે એ ભારતીય આર્થિક નીતિ છે, એટલે કે સમયે સમયે આપણે આપણી આર્થિક નીતિઓમાં શું પરિવર્તન કર્યા છે. તો એમાં નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, પર્યાવરણ સંલગ્ન નીતિ, નાણાં પંચ, તાજેતરની પંચવર્ષીય યોજના, વસ્તી નીતિ અને કૃષિ નીતિનો અભ્યાસ છે એ આપણે યુનિટ 3 માં કરીએ છીએ. 3 યુનિટનો આપણો સિલેબસ છે અને સિલેબસ મુજબ આપણે આપણી યુનિવર્સિટીની પેપર સ્ટાઇલ પણ આપેલી છે યુનિવર્સિટીએ. તો રેગ્યુલર અને એક્સટર્નલના જે વિદ્યાર્થીઓ છે એને રેગ્યુલરના જે વિદ્યાર્થીઓ છે એને ભાગ અ અટેન્ડ કરવાનો હોય છે અને એક્સટર્નલના વિદ્યાર્થીઓ છે એને યુનિવર્સિટી પ્રશ્નપત્રમાં ભાગ 1 અને 2 બંને અટેન્ડ કરવાના હોય છે. હવે આપણા માટે સરળતા એ છે કે આપણે પહેલેથી જ ખબર છે કે પહેલા યુનિટમાંથી પહેલો પ્રશ્ન છે, બીજા યુનિટમાંથી બીજો પ્રશ્ન છે, ત્રીજા યુનિટમાંથી ત્રીજો પ્રશ્ન છે. એટલે આપણા માટે જે 60 માર્ક્સનો પ્રશ્ન આવશે, પ્રશ્ન 1, 2 અને 3, તો 3 યુનિટમાંથી પ્રશ્નો આવશે. એટલે આપણા માટે યુનિવર્સિટી પરીક્ષાની તૈયારી કરવી એકદમ સરળ બને છે. પ્રશ્ન 4 છે એ ટૂંકા પ્રશ્નો છે. ટૂંકા પ્રશ્નો એમાં આપણે MCQ પ્રકારના એક વાક્ય પ્રકારના પ્રશ્નો હોય છે અને એ દરેક યુનિટમાંથી 3 યુનિટમાંથી પૂછવામાં આવે છે અને એના 10 માર્ક્સ હોય છે. આ પ્રશ્નપત્રનું માળખું છે એ આપણા 6 વિષય માટે એક સમાન રહે છે, એમાં કોઈ જ જાતનો ફેરફાર થતો નથી. હવે છે સેમેસ્ટર 5નું પેપર નંબર 512 છે, જેનું નામ છે એકમલક્ષી અર્થશાસ્ત્ર ભાગ 1. એકમલક્ષી અર્થશાસ્ત્ર ભાગ 1 એનો યુનિટ 1 છે પરિચય. યુનિટ 1 આપણે આ પેપરનું પરિચય આપે છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર શું છે, એનો અર્થ, વ્યાખ્યા, સ્વરૂપ, કાર્યક્ષેત્ર, એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની વિશ્લેષણ પદ્ધતિ, એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું પરસ્પર અવલંબન જે છે એ આપણે યુનિટ 1માં એનો અભ્યાસ કરીએ છીએ. યુનિટ 2 છે દૃષ્ટિકોણનો સંખ્યાત્મક અભિગમ અને ગ્રાહકનું વર્તન તેમજ માંગની મૂલ્ય સાપેક્ષતાના સંદર્ભમાં આપણે સમજૂતી આપે છે, એનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. તો યુનિટ 2માં આપણે જોઈએ તો દૃષ્ટિકોણ છે અને સીમાંત દૃષ્ટિકોણ છે એનો અર્થ છે, સીમાંત દૃષ્ટિકોણનો નિયમ છે, ઘટતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ, સમસીમાંત દૃષ્ટિકોણનો નિયમ, ગ્રાહકની સમતુલા, માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ, માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર અને તેની રીતો, કિંમત સાપેક્ષતા અને માંગ, કિંમત સાપેક્ષતાને માપવાની રીતો, માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો. આ યુનિટ 2 છે એ એકમલક્ષી અર્થશાસ્ત્રનો પાયો કહી શકાય અને મૂળભૂત માળખું છે જે માર્શલે જે કાંઈ પણ એકમલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો આપેલા છે એ આપણે યુનિટ 2માં સમાવિષ્ટ થાય છે. યુનિટ 3 છે દૃષ્ટિકોણનો ક્રમવાચક અભિગમ છે અને ગ્રાહકનું વર્તન છે એની સમજૂતી આપે છે. તેની પૂર્વધારણાઓ, સીમાંત અવેજીનો દર, તટસ્થ રેખા અને તેનો નકશાઓ, તટસ્થ રેખાના લક્ષણો, બજેટ રેખા, ગ્રાહકની સમતુલા, આવક અસર, ગિફન કોયડો, અવેજી અસર અને કિંમત અસર, આની સમજૂતી આપણે યુનિટ 3માં મેળવીશું એકમલક્ષી અર્થશાસ્ત્રમાં. આપણું 513 નંબરનું પેપર છે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર છે. આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં યુનિટ 1માં આપણે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રનો પરિચય મેળવશું. આંતરરાષ્ટ્રીય વ્યાપારનો અર્થ, એનું મહત્વ, આંતરરાષ્ટ્રીય અને આંતરપ્રાદેશિક વેપાર વચ્ચેનો તફાવત, એડમ સ્મિથે આંતરરાષ્ટ્રીય વેપાર વિશેનો જે સિદ્ધાંત આપ્યો છે
રિકાર્ડોએ જે સિદ્ધાંત આપ્યો છે એનો અભ્યાસ આપણે યુનિટ 1 માં કરીશું. યુનિટ 2 છે આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતો અને વિનિમય દર ઉપર છે. તો હેક્સા-રોહલીનો જે સિદ્ધાંત છે ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે આંતરરાષ્ટ્રીય વ્યાપારના સંદર્ભમાં. એ સિદ્ધાંત આપણે યુનિટ 2 માં અભ્યાસ કરીશું. એના પછી છે જેએસ મિલનો સિદ્ધાંત, વ્યાપારની શરતો, સ્થિર અને પરિવર્તનશીલ વિનિમય દર, તેનો અર્થ અને વિનિમય દરનો જે સમખરીદ શક્તિનો સિદ્ધાંત છે એનો અભ્યાસ આપણે યુનિટ 2 માં કરીશું. યુનિટ 3 છે ભારતની વિદેશ વેપારની ચૂકવણી અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર. વિનિમય દરનો માંગ અને પુરવઠાનો સિદ્ધાંત છે. અહીંયા વિનિમય દર કેવી રીતના નક્કી થાય છે દુનિયાના દેશોની વચ્ચે એના સિદ્ધાંત છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારના વર્તમાન, મૂડી અને અનામત ખાતાનો અર્થ, ચૂકવણીની સમતુલા અને વેપાર સમતુલા. 1991 પછીનો ભારતનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એનું આપણે વિશ્લેષણ કરવાનું છે. ભારતના આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ કેટલું છે, ભારતના આંતરરાષ્ટ્રીય વ્યાપારની દિશા શું છે, વેપાર ખાધ અને તેની સમતુલાના પગલાઓ અને ભારતની વર્તમાન આંતરરાષ્ટ્રીય નીતિ શું છે તેનો અભ્યાસ આપણે યુનિટ 3 માં કરીશું. એના પછીનું આપણું પેપર છે કલ્યાણનું અર્થશાસ્ત્ર. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર પણ કહી શકીએ છીએ અને પેપરનો કોડ છે CEEC 514. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે યુનિટ 1 છે એમાં આપણે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનો પરિચય મેળવીશું. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનો અર્થ શું છે, કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની વ્યાખ્યા શું છે, સામાન્ય કલ્યાણ અને આર્થિક કલ્યાણ વચ્ચેનો તફાવત, કલ્યાણના લક્ષણો અને તેને અસર કરતા પરિબળો, કલ્યાણની માપનની સમસ્યાઓ, આટલી બાબતોનો અભ્યાસ આપણે યુનિટ 1 માં કરીશું. કલ્યાણનો પ્રશિષ્ટ અભિગમ. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની દ્રષ્ટિએ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર શું છે એનો અભ્યાસ આપણે યુનિટ 2 માં કરીશું. તો યુનિટ 2 છે એ આપણે કલ્યાણનો પ્રશિષ્ટ અભિગમ, તેમાં પણ માર્શલના અભિગમ, પ્રોફેસર પીગુના અભિગમ, સામાજિક કલ્યાણ, અમર્ત્ય સેનનો કલ્યાણ વિશેનો અભિગમ છે અને આર્થિક વિકાસ અને કલ્યાણ છે. આ બાબતોનો અભ્યાસ આપણે યુનિટ 2 માં કરીશું. યુનિટ 3 છે એ આપણે કલ્યાણના સિદ્ધાંતોની સમજૂતી આપે છે, એટલે કે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર આપણે કયા સિદ્ધાંતો આપે છે, તો પેરેટોનો મહત્તમ કલ્યાણનો સિદ્ધાંત, મહત્તમ કલ્યાણની શરતો શું છે, ઉત્પાદનની શરતો, વપરાશની શરતો, કાર્લ હિક્સનો કલ્યાણનો સિદ્ધાંત, બર્ગસન અને સેમ્યુલસનનો કલ્યાણનો સિદ્ધાંત અને રોબિન્સનો કલ્યાણનો અભિગમ છે. આ બાબતોનો અભ્યાસ આપણે યુનિટ 3 માં કરીશું. પેપર નંબર 15 છે આપણું આર્થિક પદ્ધતિઓ. એનો કોડ છે CEEC 515 અને પેપરનું નામ છે આર્થિક પદ્ધતિઓ. આર્થિક પદ્ધતિઓ કોઈ પણ દેશનું અર્થતંત્ર છે એ કઈ પદ્ધતિના આધારે કાર્ય કરે છે એના વિશેની આપણે સમજૂતી આપે છે. યુનિટ 1 છે એ આપણે પરિચય આપે છે. આર્થિક પદ્ધતિ શું છે, તેનો અર્થ, કાર્યક્ષેત્ર અને મહત્વ, તુલનાત્મક અભ્યાસ પદ્ધતિઓ છે અને શ્રેષ્ઠ આર્થિક પદ્ધતિના નિર્દેશકો શું હોય છે એનો પરિચય આપણે યુનિટ 1 આપે છે. યુનિટ 2 છે એ આપણે મૂડીવાદ વિશેની સમજૂતી આપે છે. મૂડીવાદનો અર્થ, વ્યાખ્યા, મૂડીવાદના મૂળભૂત લક્ષણો, મૂડીવાદની આર્થિક સંસ્થાઓ અને વૈશ્વિકીકરણના સંદર્ભમાં મૂડીવાદ વિશેની સમજૂતી છે એ આપણે યુનિટ 2 માં મેળવીશું. યુનિટ 3 છે એ મિશ્ર અર્થતંત્ર છે. મિશ્ર અર્થતંત્રનો અર્થ અને વ્યાખ્યા, મિશ્ર અર્થતંત્રના મૂળભૂત લક્ષણો શું છે, ભારતમાં મિશ્ર અર્થતંત્રનો શું અનુભવ રહ્યો છે અને વૈશ્વિકીકરણમાં મિશ્ર અર્થતંત્રની શું ભૂમિકા રહી છે એ આપણે યુનિટ 3 માં અભ્યાસ કરીશું. યુનિટ
પેપર નંબર 516 છે અને 516 એનું નામ છે સંશોધન પદ્ધતિ. સંશોધન પદ્ધતિ છે એ આપણે અર્થશાસ્ત્ર વિષયમાં સંશોધન કેવી રીતના કરી શકાય, વૈજ્ઞાનિક પદ્ધતિથી એની આપણે પાયાના ખ્યાલોની સમજૂતી આપે છે આ પેપર. અને યુનિટ 1 છે એ આપણે સંશોધન પદ્ધતિનો પરિચય આપે છે. સંશોધન પદ્ધતિના પરિચયમાં આપણે તેનો અર્થ, હેતુઓ અને લાક્ષણિકતાઓ, સર્વેના પ્રકાર છે, સામાજિક સર્વેક્ષણ અને સંશોધન વચ્ચેનો તફાવત, સર્વે અને સંશોધન વચ્ચેનો સંબંધ છે એ આપણે યુનિટ 1 માં ભણીશું. એટલે સંશોધન કેટલા પ્રકારે થઈ શકે છે, કઈ રીતના કરી શકાય છે એ આપણે બધું જ યુનિટ 1 માં પરિચયમાં સમજીશું. યુનિટ 2 છે માહિતી અને સંશોધન ડિઝાઇન છે. આપણે કેવી રીતના માહિતી એકત્રીકરણ કરશું અને આપણા સંશોધનને આપણે કેવી રીતના એનું માળખું બનાવીશું એનો અભ્યાસ આપણે યુનિટ 2 માં કરવાનો છે. તો યુનિટ 2 માં સબ પોઈન્ટ્સ છે કે આપણે માહિતીના સ્ત્રોત કયા કયા છે, પ્રાથમિક માહિતી શું છે, ગૌણ માહિતી શું છે, પરિમાણાત્મક અને ગુણાત્મક માહિતી, પૂર્વધારણાઓ, તેનો અર્થ અને લાક્ષણિકતાઓ, પૂર્વધારણાના સ્ત્રોત અને કાર્યો, પૂર્વધારણાની મર્યાદાઓ, સંશોધન ડિઝાઇનનું મહત્વ શું છે અને સંશોધન ડિઝાઇન કેવી રીતના તૈયાર કરી શકાય એનો બધી જ બાબતોનો સમાવેશ આપણે યુનિટ 2 માં કરીએ છીએ. અને યુનિટ 2 દ્વારા આપણે સંશોધનની કોઈ પણ પાયાના ખ્યાલો છે એને આપણે સમજી શકીએ છીએ. યુનિટ 3 છે સેન્સસ, નમૂના અને સંશોધન પ્રકાર છે. સેન્સસ શું છે, તેનો અર્થ અને મર્યાદાઓ, સેન્સસના પ્રકાર, નમૂનાનો અર્થ, નમૂનો એટલે અહીંયા આપણે જે સેમ્પલ લઈએ છીએ, સેમ્પલિંગ કેવી રીતના કરીશું તેનો અર્થ અને લાક્ષણિકતાઓ, નમૂનાની જરૂરિયાત, નમૂનાના પ્રકાર, તેના ઉપયોગો અને મર્યાદાઓ, આ બાબતો છે. અને શુદ્ધ સંશોધન અને સામાજિક સંશોધન શું છે, વર્ણનાત્મક સંશોધન શું છે, પ્રાયોગિક સંશોધન અને પ્રારંભિક સંશોધન, આ બધી જ બાબતોનો અભ્યાસ છે એ આપણે યુનિટ 3 માં કરીશું. આખા સિલેબસમાં મારી દ્રષ્ટિએ કોઈ મહત્વપૂર્ણ પેપર હોય તો એ આ સંશોધન પદ્ધતિ છે. કારણ કે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે જ્યારે આપણે અર્થશાસ્ત્રનો આપણા વાસ્તવિક જીવનમાં આપણે વિષયનો કેવી રીતના ઉપયોગ કરી શકીએ એ આપણે આ સંશોધન પદ્ધતિવાળું પેપર છે એ આપણે શીખવે છે. પેપર નંબર 516 છે કમ્પ્યુટર એપ્લિકેશન. આપણા માટે આ ઓપ્શનલ પેપર છે એટલે 516 બી એને ઓપ્શનલ પેપર તરીકે આપેલું છે. જે વિદ્યાર્થીઓને કમ્પ્યુટરમાં રસ હોય તો એ આ વિષય છે પોતે સિલેક્ટ કરી શકે છે. કમ્પ્યુટર એપ્લિકેશન છે એ આપણે યુનિટ 1 માં એનો પરિચય મેળવીએ છીએ. કમ્પ્યુટરનો પરિચય, કમ્પ્યુટરના મુખ્ય અંગ કયા છે અને તેના કાર્યો શું છે, આ બાબત છે આપણે જાણી શકીએ છીએ. કમ્પ્યુટરની કાર્યાત્મક આકૃતિ, કમ્પ્યુટરના પ્રકારો, સૂક્ષ્મ, મિની, માઇક્રો અને સુપર કમ્પ્યુટર શું છે એ આપણે એની સમજૂતી યુનિટ 1 માં મેળવી શકીએ છીએ. યુનિટ 2 છે કમ્પ્યુટર હાર્ડવેર. એમાં આપણે સીપીયુ, મોનિટર, ડિસ્ક, સ્કેનર, કીબોર્ડ, માઉસ અને પ્રિન્ટર, આ સંબંધી બધી જ બાબતોનો અભ્યાસ છે એ આપણે યુનિટ 2 માં કરીએ છીએ. યુનિટ 3 છે કમ્પ્યુટર સોફ્ટવેર અને માહિતીનું વિશ્લેષણ છે. સિસ્ટમ સોફ્ટવેર એટલે કે ઓપરેટિંગ સિસ્ટમો શું હોય છે, અન્ય સોફ્ટવેર છે, કમ્પ્યુટરનો ઉપયોગ આપણે કેવી રીતના કરીએ છીએ, MS એક્સેલનો ઉપયોગ, માહિતી વિશ્લેષણ અને આગાહી માટે કાર્યો, સરવાળો, સરેરાશ, મધ્યસ્થ અને ડિવિઝન છે એ આપણે આનો અભ્યાસ કરશું યુનિટ 3 માં. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે આજે સિલેબસનો જે પરિચય મેં કરાવ્યો એનાથી તમને જરૂર સમજવામાં સરળતા રહી હશે આપણા સિલેબસને. અને સિલેબસ છે એ કચ્છ યુનિવર્સિટીના મુખ્ય વિષય અર્થશાસ્ત્રના જે કોઈ પણ કોલેજના વિદ્યાર્થીઓ હોય, કચ્છની કોઈ પણ કોલેજના વિદ્યાર્થી અને મુખ્ય વિષય જેને અર્થશાસ્ત્ર રાખેલ છે તે તમામને આ લેક્ચર છે એ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે.